નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી, જે અનુસાર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે। ભાજપે દિલ્હી ચૂંટણી માટે સંકલ્પ પત્ર 2 જાહેર કર્યો। આ ચૂંટણી ઢંઢેરાના ભાજપે વિદ્યાર્થીઓ, યુવાનો, દલિતો અને ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે મહત્વની જાહેરાત કરી છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આચારસંહિતાને કારણે જાન્યુઆરી 2025 મહિનામાં જિલ્લા, તાલુકા અને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। અભિનેતા સૈફ અલી ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। 16 જાન્યુઆરીના રોજ તેમના ઘરે છરીના હુમલામાં અભિનેતાને અનેક ઈજાઓ થઈ હતી। કેરળની એક કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે। દેવભૂમિ દ્વારકાના 7 ટાપુને કરાયા સંપૂર્ણ દબાણમુક્ત। જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે ટાપુ પર ગેરકાયદે બનેલા 36 જેટલા બાંધકામો હટાવ્યા। 10 દિવસ ચાલી મેગા ડિમોલેશનની કામગીરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોપલ ખાતે એએમસી દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું। અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પત્ની પ્રીતિ અદાણી સાથે ઇસ્કોન મંદિર શિબિરમાં લોકોને ભોજનનું વિતરણ કર્યું। મહાકુંભ મેળામાં ભક્તોને ભોજન પીરસતા જોવા મળ્યા। છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે। गरियाबंद જિલ્લામાં સર્જાયેલી અથડામણમાં જવાનોએ 19 નક્સલવાદીઓને ઠાર માર્યા। ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે। મોટા ભાગના શહેરોમાં 15 ડિગ્રીથી વધુ તાપમાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસમાં તાપમાનમાં ફેરફાર જોવા નહીં મળે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।